टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોમર્શિયલ કોર્ટની વડોદરા મનપાને ફટકાર, રેલવેને 1,87,00,000 ચૂકવવા આદેશ અપાયો। શહેરીજનોને દબાણ માટે નોટિસો ફટકારતી વડોદરા મહાનગરપાલિકાએ રેલવેની મિલકત પર ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવીને દબાણ કરવાના કેસમાં દોષી સાબિત થઈ છે। અલકાપુરી ગરનાળા ઉપરથી મુંબઈ અમદાવાદને જોડતો રેલવેની મુખ્ય લાઇન પસાર થાય છે, જેથી ગરનાળાની માલિકી રેલવે વિભાગની છે, પરંતુ મનપાએ 2004થી આ ગરનાળાની અંદર દિવાલો પર હોર્ડિંગ્સ લગાવી કમાણીની શરૂઆત કરી, જેને લઈને રેલવે વિભાગે વાંધો ઉઠાવી મનપા સામે કોર્ટમાં દાવો માંડ્યો હતો અને કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાએ મેળવેલી રકમ રેલવેની તિજોરીમાં જમા કરાવવાની માંગ કરી હતી। વર્ષ 2008થી આ અંગે કોર્ટમાં ચાલતા કેસનો 17 વર્ષે રેલવેની તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોમર્શિયલ કોર્ટે વ્યાજ સહિત 1,87,00,000 રૂપિયા રેલવેની તિજોરીમાં જમા કરાવતા પાલિકાને હુકમ કર્યો હતો, જેને લઈને મનપાએ આ મામલે કાયદાકીય સલાહ લઈને અપીલમાં જવાની તૈયારી શરૂ કરી છે। જે કંઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ 12% વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ કરવામાં આવે છે। આ ટોટલ રકમ 1,87,00,000 રૂપિયા ઉપરાંતની રકમ થાય છે। વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધમાં હુકમ થતાં જે તે 2017માં નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ, તેની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી હતી અને તેનો હુકમ ફરીથી અત્યારે લેટેસ્ટ 28/7/2025 રોજ કરવામાં આવેલા છે। એમાં પણ અગાઉના હુકમને યથાવત રાખીને વડોદરા મહાનગરપાલિકાને 1,19,05,578 રેલવેમાં જમા કરવા માટે હુકમ કરાયો। મનપા દ્વારા આ ચુકાદા સામે કોર્ટમાં સ્ટેની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરતા પોતાનો ચુકાદો યથાવત રાખ્યો હતો। આ સમગ્ર મામલે સવાલ એ ઊભા થાય છે કે શું ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવી પહેલા મનપાના અધિકારીઓ દ્વારા મિલકતની માલિકી અંગે ખાતરી કરવામાં નહીં આવી હોય? લોકોએ કરેલા દબાણો દૂર કરતી પાલિકાએ પોતે જ અલકાપુરી ગરનાળામાં દબાણો કરે વર્ષો સુધી હોર્ડિંગ્સ રાખવાની જગ્યા આપી અને કરોડો રૂપિયાની કમાણી કરી। હવે રેલવે દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી હતી, રેલવે દ્વારા જે રીતે કોર્ટમાં ગયા હતા, તે દરમિયાન તેઓ કેસ જીતી ગયા છે અને પાલિકાએ જે રેલવેનું આ જે ગરનાળું છે અલકાપુરી ગરનાળું, તેમાં પાલિકાએ હોર્ડિંગ્સ લગાવી અને જે કરોડોની કમાણી કરી છે તેનું વળતર ચૂકવવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે। કોમર્શિયલ કોર્ટ દ્વારા આદેશ કરાયા છે કે વડોદરા મહાનગરપાલિકાએ રેલવે વિભાગને તેઓએ જેટલા વર્ષ વાપર્યા છે આ હોર્ડિંગ્સ માટેની જગ્યા તે ચૂકવણું કરવામાં આવે, એટલે કે 1.17 કરોડનું જે પેનલ્ટી છે તે રેલવે તરફથી ચૂકવવામાં આવે તે માટેની આગ્રહ રાખવામાં આવે છે। પાલિકા દ્વારા રેલવેને વહેલી તકે આ ચૂકવણી કરી દેવામાં આવે તે પ્રકારે કોર્ટે આદેશ પણ કર્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।